હેલો ગુડ મોર્નિંગ માય નર્સિસ ફ્રેન્ડ્સ. આજે હું આ વિડીયોની અંદર લઈને આવી છું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક એનિમામાંથી દરેક એક્ઝામની અંદર એકના એક ક્વેશ્ચન તો પૂછાતો જ હોય છે, બરાબર. તો આજે આપણે આ વિડીયોની અંદર બધા જે રિપીટેડ ક્વેશ્ચન જે છે એ આજે આપણે આ વિડીયોમાં જોવાના છે, બરાબર. જો તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા બીજા નવા વિડીયોની લિંક તમારા સુધી પહોંચી શકે, બરાબર. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે એનિમાનો. ઇન એન એડલ્ટ એનિમા ટ્યુબ શુડ બી ઇન્સર્ટેડ ઇનસાઇડ ધ રેક્ટમ અપ ટુ. તો આ ક્વેશ્ચનની અંદર આપણને એવું પૂછ્યું છે કે જ્યારે આપણે એડલ્ટની અંદર એનિમા આપવાનો હોય છે ત્યારે જે એનિમાની જે ટ્યુબ હોય છે એ રેક્ટમની અંદર કેટલી ઇન્સર્ટ કરવી, બરાબર. તો અહીંયા એનો આન્સર જે છે એ બી 3 થી 4 ઇંચ સુધી ઇન્સર્ટ કરવામાં આવે છે એનિમા ટ્યુબ, બરાબર. તો એનિમા ટ્યુબ શુડ બી ઇન્સર્ટેડ ઇનસાઇડ ધ રેક્ટમ અપ ટુ 3 to 4 ઇંચ, મતલબ કે 7.5 થી 10 સેન્ટીમીટર સુધી. સેન્ટીમીટરમાં પૂછે તો 7.5 થી 10 સેન્ટીમીટર અને ઇંચમાં આવે તો 3 થી 4 ઇંચ સુધી એડલ્ટની અંદર, બરાબર. એડલ્ટ એન્ડ એડોલેસન્ટની અંદર. જ્યારે ચિલ્ડ્રનની પૂછાય તો 2 થી 3 ઇંચ, મતલબ કે 5 થી 7.5 સેન્ટીમીટર, બરાબર. અને ઇન્ફન્ટમાં પૂછે તો 1 થી તો 1.5 ઇંચ એટલે કે 2.5 થી 3.75 સેન્ટીમીટર, બરાબર. તો અહીંયા કરેક્ટ ઓપ્શન જે છે એ આપણને એડલ્ટ પૂછ્યું છે એટલે આન્સર આવશે બી 3 થી 4 ઇંચ. નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ સાઇઝ ઓફ રેક્ટલ ટ્યુબ વાઇલ એડમિનિસ્ટરિંગ એનિમા ટુ સ્કૂલ ચિલ્ડ્રન, બરાબર. તો અહીંયા આપણને આ ક્વેશ્ચનમાં એવું પૂછ્યું છે કે સ્કૂલ ચિલ્ડ્રનની અંદર જ્યારે એનિમા આપણે એડમિનિસ્ટર કરવાનો હોય છે ત્યારે જે રેક્ટલ ટ્યુબ હોય છે એની સાઇઝ કેટલી હોય છે, બરાબર. તો અહીંયા આપણે જોઈ લઈએ કે જે ધ સાઇઝ ઓફ રેક્ટલ ટ્યુબ ઓર કેથેટર ડ્યુરિંગ ગિવિંગ ક્લિન્સિંગ એનિમા ફોર એડલ્ટ શુડ બી 22 ફ્રેન્ચ અને સ્કૂલ ગોઈંગ એજ ચિલ્ડ્રનની અંદર 14 થી 18 ફ્રેન્ચ, બરાબર. તો અહીંયા આપણને પૂછ્યું છે સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન, તો અહીંયા આન્સર જે છે એ કરેક્ટ આન્સર જે છે એ 14 થી 18 ફ્રેન્ચ, બરાબર. અહીંયા આપેલું છે 14 થી 18 ફ્રેન્ચ, ઓકે. અને જો ઇન્ફન્ટ પૂછાય તો ઇન્ફન્ટની અંદર આવે છે 12 ફ્રેન્ચ, ઓકે. ધેન નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ ટાઈપ ઓફ એનિમા ઇઝ એડમિનિસ્ટર ઇન કેસ ઓફ પોઈઝનિંગ. અહીંયા આપણને આ ક્વેશ્ચનમાં એવું પૂછ્યું છે કે પોઈઝનવાળા કેસમાં કયો એનિમા આપવામાં આવે છે. તો અહીંયા કરેક્ટ આન્સર જે છે એ સ્ટિમ્યુલન્ટ એનિમા આપવામાં આવે છે, બરાબર. આન્સર બી આવશે. તો અહીંયા સ્ટિમ્યુલન્ટ એનિમા મીન્સ એન એનિમા કન્ટેનિંગ એન એજન્ટ વિચ ટેમ્પરરલી ઇન્ક્રીઝ ફંક્શનલ એક્ટિવિટી ઓફ વાઇટલ બોડી ઓર્ગન. મતલબ કે સ્ટિમ્યુલન્ટ એનિમાનો મતલબ થાય છે કે સ્ટિમ્યુલન્ટ એનિમા કે જે વાઇટલ બોડી આપણા જે વાઇટલ બોડી ઓર્ગન હોય છે એની ટેમ્પરરલી જે એક્ટિવિટી હોય છે ફંક્શનલ એક્ટિવિટી હોય છે એને ઇન્ક્રીઝ કરે છે, એને કહેવામાં આવે છે સ્ટિમ્યુલન્ટ એનિમા, બરાબર. તો જે સ્ટિમ્યુલન્ટ એનિમા હોય છે એ આપવામાં આવે છે પોઈઝનિંગવાળા પેશન્ટની અંદર, બરાબર. ઇટ મેઇનલી યુઝ ઇન્ટુ કન્ડિશન લાઇક શોક એન્ડ કોલેપ્સ બટ સમટાઇમ્સ ઓલ્સો યુઝ ઇન્ટુ કેસ ઓફ પોઈઝનિંગ. એક્ઝામ્પલ કોફી એનિમા આપવામાં આવે છે ઓપિયમ પોઈઝનિંગની અંદર, બરાબર. ધેન નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ ટાઈપ ઓફ એનિમા ઇઝ યુઝ ટુ પ્રોવાઈડ રિલીફ ફોર ધ ક્લાયન્ટ હુ સફર ગેસિયસ ડિસ્ટેન્શન. આ ક્વેશ્ચનની અંદર આપણને એવું પૂછ્યું છે કે એક પેશન્ટ જે છે એ ગેસિયસ ડિસ્ટેન્શનથી સફર થાય છે તો એને રિલીફ પ્રોવાઈડ કરવા માટે કયા ટાઈપનો એનિમા આપવામાં આવે છે, બરાબર. તો અહીંયા આન્સર જે છે એ ડી કાર્મિનેટિવ એનિમા, બરાબર. તો કાર્મિનેટિવ એનિમા એટલે કે એન્ટીસ્પાઝમોડિક એનિમા પણ કહેવામાં આવે છે. તો જે કાર્મિનેટિવ એનિમા અથવા તો એન્ટીસ્પાઝમોડિક એનિમા યુઝ ટુ રિલીવ ગેસિયસ ફ્રોમ એબડોમિન બાય કોઝિંગ પેરિસ્ટાલ્સિસ એન્ડ એક્સપલ્શન ઓફ ધી ફ્લક્ટસ, મતલબ કે ગેસ. જે કાર્મિનેટિવ એનિમા જે છે અથવા તો એન્ટીસ્પાઝમોડિક એનિમા આપવાથી જે એબડોમિન હોય છે એમાંથી ગેસ રિલીવ થાય છે, બરાબર. ધેન નેક્સ્ટ ક્વેશ્ચન છે એનિમા ઇઝ ઓલ્સો કોલ્ડ એન્ટીસ્પાઝમોડિક એનિમા. તો કયા એનિમાને એન્ટીસ્પાઝમોડિક એનિમા કહેવામાં આવે છે. તો આપણે ઉપર જ જોયું
કે જે કાર્મિનેટિવ એનિમા જે છે એને કહેવામાં આવે છે એન્ટી સ્પાસ્મોડિક એનિમા. બરાબર, આ બધા જે ક્વેશ્ચન જે છે એ બધી એક્ઝામમાં પૂછાયેલા જ છે, એટલે બધા રિપીટેડ MCQ છે. તો તમે આ બધા જ ક્વેશ્ચન જે છે એ સોલ્વ કરી દેજો, જેથી તમને આવનારી બધી જ એક્ઝામમાં મદદ થઈ શકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, અ પેશન્ટ કમ્પ્લેન એબડોમિનલ ક્રેમ્પ ડ્યુરિંગ ગિવિંગ એનિમા, નર્સ શુડ ડુ ઇમિડિયેટલી. તો અહીંયા આપણને આ ક્વેશ્ચનમાં એવું પૂછ્યું છે કે નર્સ જ્યારે એનિમા આપતી હોય છે ત્યારે પેશન્ટ જે છે એ કમ્પ્લેન કરે છે એબડોમિનલ ક્રેમ્પ્સની. બરાબર, તો નર્સે ઇમિડિયેટલી શું કરવું જોઈએ? તો અહીંયા આન્સર આવશે બી, ક્લેમ્પ ધ ટ્યુબ ટીલ પેઇન સબસાઇડ. બરાબર, કે જે એનિમાની જે ટ્યુબ હોય છે એને ક્લેમ્પ કરી દેવાની. બરાબર, જેથી એનિમા અંદર જતો બંધ થઈ જાય. બરાબર, અહીંયા આપણે જોઈ લઈએ, કરેક્ટ ઓપ્શનમાં બી આવશે, ક્લેમ્પ ધ એનિમા ટ્યુબ એન્ડ ટેમ્પરરી સ્ટોપ ધ એડમિનિસ્ટ્રેશન ઓફ ધી એનિમા સોલ્યુશન ઇન કેસ ઓફ અર્જ ઓફ ડેફિકેશન એન્ડ એબડોમિનલ ક્રેમ્પ ઓર પેઇન ટીલ ધ પેરિસ્ટાલ્ટિક મોમેન્ટ પાસ અવે. બરાબર, તો અહીંયા એવું કહે છે કે જે એનિમા ટ્યુબ જે છે એને ક્લેમ્પ કરી દેવાની છે, એટલે ટેમ્પરરી સ્ટોપ થઈ જાય એનિમાનું સોલ્યુશન. અને ક્યાં સુધી ક્લેમ્પ રાખવાની? તો જ્યાં સુધી પેશન્ટ જે છે એને એબડોમિનલ પેઇન જે છે એ સ્ટોપ ના થઈ જાય ત્યાં સુધી. બરાબર, ધેન નેક્સ્ટ ક્વેશ્ચન છે, while administering an enema, the maximum safe height at which the container of fluid can be held is. બરાબર, તો અહીંયા આપણને પૂછ્યું છે કે જે એનિમાનું જે કન્ટેનર હોય છે એની મેક્સિમમ હાઇટ કેટલી હોવી જોઈએ. બરાબર, તો અહીંયા આન્સરમાં આવે છે સી, 45 સેન્ટીમીટર અથવા તો 18 ઇંચીસ. ઓકે, અહીંયા આપણને આપેલું છે કે હાઇટ ઓફ એનિમા કેન હાઇટ શુડ બી એડજસ્ટેડ એકોર્ડિંગ ટુ ટાઈપ ઓફ એનિમા. બરાબર, એનિમાના ટાઈપ પ્રમાણે એડજસ્ટ કરવામાં આવે છે. બરાબર, તો અહીંયા ક્લિન્સિંગ એનિમાની અંદર 18 ઇંચ એટલે કે 45 સેન્ટીમીટર સુધી, અને જો રિટેન્શન એનિમા હોય તો 8 ઇંચ એટલે કે 20 સેન્ટીમીટર સુધી રાખવાની હોય છે એનિમા કેનની હાઇટ ફ્રોમ ધી એનસ. બરાબર, ધેન નેક્સ્ટ ક્વેશ્ચન છે, અ ક્લિનિંગ એનિમા ઇઝ ઓર્ડર્ડ ફોર અ 55-year-old client before intestinal surgery. The maximum amount given is. તો અહીંયા આપણને પૂછ્યું છે કે 55-year-old એક ક્લાયન્ટ છે જેની સર્જરી છે ઇન્ટેસ્ટાઇનલ સર્જરી. તો ઇન્ટેસ્ટાઇનલ સર્જરી પહેલાં એને ક્લિનિંગ એનિમા આપવાનું ઓર્ડર આપેલો છે. તો ધ મેક્સિમમ અમાઉન્ટ ઇઝ ગિવન, તો કેટલો આપણે મેક્સિમમ અમાઉન્ટ આપી શકીએ. બરાબર, તો અહીંયા આપેલું છે કે અમાઉન્ટ ઓફ સોલ્યુશન યુઝ ઇન્ટુ ક્લિનિંગ એનિમા એકોર્ડિંગ ટુ એજ. તો અહીંયા આપણને એજ વાઇઝ જે છે એ મેક્સિમમ આપણે કેટલું અમાઉન્ટ આપી શકીએ અહીંયા આપેલું છે. તો અહીં એડલ્ટની અંદર 500થી 1000 ml એટલે 1 અથવા તો 1થી 2 પાઇન્ટ સુધી, અને ચિલ્ડ્રનનું પૂછાય તો 250થી 500 ml સુધી આપણે આપી શકીએ, અને ઇન્ફન્ટ હોય તો 250 ml અથવા તો લેસ એટલે 250 અથવા એનાથી ઓછું આપણે આપી શકીએ છીએ. બરાબર, તો અહીંયા આપણને પૂછ્યું હતું 55-year-old, એટલે અહીંયા આન્સર જે છે એ આન્સર આવશે 750થી 1000 ml, આન્સર ડી આવશે. બરાબર, ધેન નેક્સ્ટ ક્વેશ્ચન છે, all of the following are the reason for administering an enema except. અહીંયા આપણને પૂછ્યું છે કે નીચેનામાંથી બધા જ કારણો છે કે જે એનિમા આપી શકાય અને એક કારણ એવું નથી, એક્સેપ્ટ પૂછ્યું છે. બરાબર, તો અહીંયા જે આન્સર જે છે એ આવશે વેટ લોસ. બરાબર, કે રિલીવ કોન્સ્ટિપેશનમાં આપણે એનિમા આપી શકીએ છીએ, પ્રિવેન્ટ એસ્કેપ ઓફ ફિકલ મટીરિયલ ડ્યુરિંગ સર્જિકલ પ્રોસિજર. બરાબર, ત્યારે પણ આપણે એનિમા આપીએ છીએ. અને અહીંયા ડીમાં આપ્યું છે એસ્ટાબ્લિશ અ બોવેલ ટ્રેનિંગ પ્રોગ્રામ, ત્યારે પણ આપણે એનિમા આપીએ છીએ. એટલે અહીંયા આન્સર આપ્યું છે આપણને, કરેક્ટ આન્સર ઇઝ બી, વેટ લોસ માટે આપણે એનિમા આપતા નથી, આવું ક્યાંય આપેલું નથી, એટલે આન્સર આવશે બી. ધેન નેક્સ્ટ ક્વેશ્ચન છે, એડમિનિસ્ટ્રેશન ઓફ એનિમા કોન્ટ્રાઇન્ડિકેટેડ ઇન. તો અહીંયા આપણને કોન્ટ્રાઇન્ડિકેશન પૂછ્યું છે કે ક્યારે આપણે એનિમા આપી શકતા નથી. બરાબર, તો અહીંયા કરેક્ટ આન્સર જે છે એ છે બી, બોવેલ પરફોરેશન, કે જે બોવેલ હોય એ પરફોરેટ થઈ ગયું હોય ત્યારે આપણે એનિમા આપવાનો નથી, એટલે કરેક્ટ આન્સર આવશે બી. બરાબર, તો આ હતા આપણા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને રિપીટેડ
ક્વેશ્ચન એનિમાના. બરાબર.